હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની શરૂઆત કરવાના છીએ. એટલે કે આજે આનો લેક્ચર નંબર 1 છે. આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાની વાત કરીશું. એટલે કે ચેપ્ટરની બેઝિક વસ્તુઓ, ચેપ્ટરમાં શું આવશે, કયા સૂત્રો આવશે, કેવી રીતે ગણતરી કરીશું, એની આપણે વાત કરવાના છીએ. તો આ ચેપ્ટર સાવ નાનું છે, ખાલી 2 ઉદાહરણના દાખલા છે અને 14 સ્વાધ્યાય 11.11ના દાખલા છે. તો નાનું ચેપ્ટર છે, સિમ્પલી પૂર્ણ થઈ જશે. તો દરેક વિદ્યાર્થી આ ચેપ્ટરને અવશ્ય કરી લે. તો ચલો આપણે શરૂઆત કરીએ. અહીંયા આપણે એક વર્તુળને દોરીશું અને પછી એના ભાગોને આપણે સમજીશું. તો આ ધારો કે આપણો કોઈ વર્તુળ છે. હવે એમાં જો આપણું કોઈ વર્તુળનું શું હોય, એક તો વર્તુળનું કેન્દ્ર હોય, આ છે વર્તુળનું કેન્દ્ર. હવે ત્યાંથી 2 ત્રિજ્યા દોરી, આ એક ત્રિજ્યા અને બીજી આ એક ત્રિજ્યા. હવે જ્યાં વર્તુળને સ્પર્શ કરે ત્યાં એ અને બી બિંદુ નામ આપી દઈએ. તો જ્યાં એ અને બી બિંદુ છે એના વચ્ચેનો જે નાનો ભાગ છે, એટલે કે નીચેનો નાનો ભાગ, આ એથી લઈને બી સુધીનો વર્તુળનો જે ભાગ છે, આને શું કહેવાય? આને કહેવાય લઘુચાપ. તો ચલો લખી દઈએ, આને કહેવાય લઘુચાપ. જે નાનો ભાગ હોય એને લઘુચાપ કહેવાય, લઘુચાપ. પછી આ જે ઉપરનો મોટો ભાગ છે, એથી બી લઈને મોટો ભાગ, એટલે કે આ જે વર્તુળનો ભાગ છે, અહીંયાથી સ્ટાર્ટિંગ કરીએ આપણે, આ રહ્યો જે મોટો ભાગ છે ઉપર રહેલો, એને શું કહેવાય? એને કહેવાય ગુરુચાપ. તો ચલો લખી દઈએ, આને કહેવાય ગુરુચાપ. પછી જે એ બી છે, અહીંયા ધારો કે આપણે ઓ બિંદુ લઈએ અને અહીંયા આપણે વાય બિંદુ લઈએ, ધારો પી બિંદુ લઈએ. ચલો, તો આ જે નાનો ભાગ છે, એટલે કે ઓ એ પી બી, આ અંદરનો નાનો ભાગ, આને શું કહેવાય? આને લઘુ વૃત્તાંશ કહેવાય. તો ચલો લખી દઈએ અંદર કે આને શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. પછી જે લઘુ વૃત્તાંશ સિવાયનો મોટો ભાગ છે, એટલે કે આ રહેલો મોટો ભાગ, આને શું કહેવાય? એને ગુરુ વૃત્તાંશ કહેવાય. તો ચલો લખી દઈએ કે ગુરુ વૃત્તાંશ. આને આપણે ગુરુ વૃત્તાંશ કહીશું. સમજણ પડી ગઈ? પછી અહીંયા આપણે બીજો ત્રિકોણ લઈએ. હવે આપણે સમજીશું લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. તો ચલો આપણે સમજીએ. તો આ આપણો કોઈ બીજો ત્રિકોણ છે. એમાં હવે જો શું હશે? વર્તુળનું કેન્દ્ર હશે. તો આ છે આપણું કોઈ વર્તુળનું કેન્દ્ર. ત્યાંથી આપણે 2 ત્રિજ્યા દોરીએ, અહીંયા એક ત્રિજ્યા અને આ આપણી બીજી ત્રિજ્યા. આપણે અહીંયા બિંદુના નામ આપી દઈએ, બિંદુ એ, બિંદુ બી, અને અહીંયા ધારો કે વર્તુળનું કેન્દ્ર ઓ છે. તો આ જે ભાગ છે અંદરનો, અહીંયા ધારો કે આપણે પી બિંદુ નામ આપી દઈએ, ઓ એ પી બી, જે નાનો ભાગ છે એને શું કહેવાય? તો હમણાં જ તમને સમજાવ્યું, આ ભાગને શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. હવે જો એમાં આપણે અહીંયા જીવા દોરી દઈએ, તો આ જે નીચેનો ભાગ છે ત્રિકોણ સિવાયનો, ઉપરના ત્રિકોણને તમારે ગણવાનું નથી. તો આ શું કહેવાય? આ એ પી બી જે ભાગ છે નીચેનો, એને શું કહેવાય? લઘુ વૃત્તખંડ કહેવાય. તો ચલો લખી દઈએ, આને આપણે જે નીચેનો ભાગ છે એને કહીશું લઘુ વૃત્તખંડ. પછી આ જે ઉપરનો ભાગ છે, એટલે ઉપરનો ભાગ કયો? આ ત્રિકોણ સાથેનો ભાગ છે, ઉપરનો આખો ભાગ છે, એને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ કહેવાય. તો અહીંયા જો તમે ત્રિકોણને રિમૂવ કરો તો આ ઉપરના ભાગને કહેવાય ગુરુ વૃત્તખંડ. તો ચલો લખી દઈએ, આને કહેવાય ગુરુ વૃત્તખંડ. તો ચલો ફરીથી આપણે ત્રિકોણને દોરી દઈએ, કેમ કે ત્રિકોણ શેમાં આવશે? ગુરુ વૃત્તખંડમાં આવશે. ત્રિકોણ જો કયો ત્રિકોણ છે? ત્રિકોણ ઓ એ અને બી. સમજણ પડી ગઈ? તો નીચેનાને લઘુ વૃત્તખંડ કહેવાય અને ઉપરના ભાગને ગુરુ વૃત્તખંડ કહેવાય. તો ચલો હવે આપણે આ ચેપ્ટરના સૂત્રો જોઈએ. તો સૌપ્રથમ તો તમને વર્તુળનું ક્ષેત્રફળ આવડવું જોઈએ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ચલો અહીંયા આપણે સૂત્રો લખીએ. તો આપણું પહેલું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ. તો ચલો બોલો, જેને આવડતું હોય કોમેન્ટ બોક્સમાં લખો કે વર્તુળનું ક્ષેત્રફળ શું છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આરનો વર્ગ. હવે પાઈ શું છે? ત્યાં પાઈ છે, આપણી કિંમત હોય છે 22.7 અથવા 3.14, જે તમારી રકમમાં આપેલી હશે. સમજણ પડી ગઈ? અને જે આર શું છે? ત્રિજ્યા છે, વર્તુળની ત્રિજ્યા છે. સમજણ પડી ગઈ? હવે આપણે બીજું સૂત્ર લખીએ, વર્તુળનો પરિઘ. એટલે કે વર્તુળનો પરિઘ. હવે વર્તુળનો પરિઘ પહેલાં તો શું છે? આ જે વર્તુળ હોય, ધારો કે આપણો વર્તુળ છે, આપણે પહેલાં વર્તુળમાં સમજીએ.
તો જે આખો બોર્ડરનો ભાગ છે, વર્તુળ જે બોર્ડરનો આખો ભાગ છે એને શું કહીશું આપણે? વર્તુળનો પરિઘ કહીશું. સમજણ પડી ગઈ? આખો ભાગ, એમાં લઘુચાપ પણ આવી જાય અને ગુરુચાપ પણ આવી જાય. સમજણ પડી ગઈ? ધારો કે કોઈ આપણે ખેતર છે ગોળ, તો એના ફરતે વાડ કરવાની હોય તો એને આપણે આવી પરિઘ રીતે દર્શાવીશું કે કેટલા મીટર તાર જોશે. આવા કોઈ પ્રશ્ન પૂછાય તો સમજણ પડી ગઈ? ધારો કે આપણે જો ચોરસ હતું એમાં શું આવતું? ચોરસની પરિમિતિ આવતી હતી જે, અને આમાં શું આવશે? વર્તુળનો પરિઘ આવશે. તો ચલો આપણે લખી દઈએ એનું સૂત્ર. તો એનું સૂત્ર શું છે? વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. સમજણ પડી ગઈ? હવે આપણે જોઈએ ચાપની લંબાઈ. અહીંયા આપણે લખ્યું હતું લઘુચાપ અને ગુરુચાપ. તો આપણે ચાપની લંબાઈ માટેનું સૂત્ર શું છે? તો અહીંયા લખીએ કે ચાપની લંબાઈ, તો એને આપણે શું? L વડે દર્શાવીશું. તો એનું સૂત્ર શું છે? અહીંયા જો θ/360 ગુણ્યા 2πr. તમારે જો ખાલી બે જ મેન સૂત્ર યાદ રાખવાના છે, એક વર્તુળનું ક્ષેત્રફળ અને એક વર્તુળનો પરિઘ. બીજા સૂત્ર તો ઓટોમેટિક એના આધારે આવી જશે. તો કેવી રીતે? જો અહીંયા ધારો કે તમને આ લઘુ વૃત્તાંશ છે એની જગ્યાએ અહીંયા થીટા આપેલો એટલે ખૂણો આપેલો હોય થીટા, તો આનું સૂત્ર શું બને? ચાપનું શોધવું હોય તો θ/360 ગુણ્યા આખું જે આખો ચાપ હતો એટલે કે આખું વર્તુળનું કેટલો પરિઘ હતો? તો 2πr હતો. એમાંથી આપણે આટલું થઈ ગયું. ધારો કે 60નો ખૂણો હોય તો 60/360. સમજણ પડી ગઈ? જો તમારે કેવી રીતે તમને સમજાવું છું, જુઓ આપણે પેલું ચોકડી ગુણાકારની રીતે સમજાવું છું કે જો 360°નો ખૂણો હોય તો 2πr છે, તો થીટા ખૂણા માટે કેટલું? તો આપણે શું કરતા હતા કે થીટા ગુણ્યા 2πr/360. તો આ સેમ જ છે. જો સમજણ પડી ગઈ? θ/360 ગુણ્યા 2πr. તો અહીંયા આપણે એ જ કર્યું છે. તો ચલો આપણે લખ્યું અહીંયા. હવે આપણે આગળનું સૂત્ર લખીએ કે જે આપણો લઘુ વૃત્તાંશ હતો એનું ક્ષેત્રફળ આપણે શોધવું તો કેવી રીતે શોધી શકીએ છીએ? તો ચલો અહીંયા આપણે એનું સૂત્ર લખીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એમાં સેમ જ આવશે. એનું સૂત્ર શું આવશે? જો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr². તો આમાં શું આવશે? θ/360 ગુણ્યા πr². થીટા એટલે કે તમને કોઈ ખૂણો આપેલો હશે કે 60° ખૂણો હશે, 30° ખૂણો હશે. સમજણ પડી ગઈ? θ/360 ગુણ્યા πr². હવે આપણે જોઈએ કે આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધીએ? તો એના માટેનું કોઈ ઓફિશિયલ સૂત્ર નથી, પણ એનું સૂત્ર આપણે કેવી રીતે શોધીશું? તો વર્તુળનું જે આખું ક્ષેત્રફળ છે એમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી લઈએ તો આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. તો ચલો લખી લઈએ આપણે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર 5 ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લખી દઈએ અહીંયા સરખી રીતે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો હવે જો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણે ઉપર લખ્યું જ હતું πr². તો ચાલો લખી દઈએ અહીંયા πr² માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો ઉપર જ લખ્યું છે કે θ/360 ગુણ્યા πr². આ તમારે એકોય સૂત્ર ગોખવાના નથી. તમારે ખાલી મેઇન બે સૂત્ર યાદ રાખવાના છે કે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ. એના આધારે બધા સૂત્રો તમને યાદ રહી જવા જોઈએ કોન્સેપ્ટના આધારે. સમજણ પડી ગઈ? કોન્સેપ્ટ હું સમજાવતો જઈશ, તમારે સમજતા જવાનું છે, ગોખવાનું નથી. હવે આપણે જોઈએ કે આ જે લઘુ વૃત્તખંડ હતો, આ નીચેનો ભાગ આ રહ્યો. આ જે બીજી આપણે વર્તુળ દોર્યો તેમાં જો આ જે નીચેનો ભાગ છે લઘુ વૃત્તખંડ, તો એનું આપણે ક્ષેત્રફળ શોધવું તો કેવી રીતે શોધી શકીએ? તો એના માટે શું કરીશું? જુઓ આ જે આખું લઘુ વૃત્તાંશ આવશે એમાંથી ઉપરનો ત્રિકોણ બાદ કરી દઈએ તો ત્રિકોણ OAB. તો એમાંથી આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે, કેમ કે લઘુ વૃત્તાંશમાંથી ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરી લઈએ. તો ચલો એનું પણ સૂત્ર આપણે લખી દઈએ. તમારે ગોખવાની કંઈ જરૂર નથી, સમજતા જાઓ ધીરે ધીરે. તો આપણે કયું સૂત્ર આવ્યું છે? સૂત્ર નંબર 6. તો ચલો લખી દઈએ અહીંયા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું થશે?
લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ચાલો લખી દઈએ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આ જે ઉપર આપણે લઘુ વૃત્તખંડનું તો ક્ષેત્રફળ શોધી દીધું. હવે આપણે જે ઉપરનો ભાગ છે ગુરુ વૃત્તખંડ એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? કયો ભાગ ગુરુ વૃત્તખંડ? તો આ જો આખો જે ભાગ છે ઉપરનો લઘુ વૃત્તખંડ સિવાયનો આખો ભાગ છે, અહીંયા A થી B અને ઉપરનો આખો ભાગ. તો જો નીચેને આપણે રિમૂવ કરી લઈએ, ફરીથી તને ઉપરનો ભાગ બતાવું છું. તો જો આપણે બધું રિમૂવ કરી લઈએ તો આ જે ભાગ છે A થી લઈને B સુધી અને ઉપરનો આખો ભાગ લઘુ વૃત્તખંડ સિવાયના ભાગને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ કહેવાય. તો જો તમારે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધાય? સિમ્પલ જ છે કે વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી જે નીચેનો ભાગ છે લઘુ વૃત્તખંડ એને આપણે બાદ કરી લઈએ તો આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. તો ચાલો લખી લઈએ આપણે કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું છે. તો અહીંયા આપણે સૂત્ર નંબર 7 ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો એમાં શું આવશે? જુઓ, વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. સમજણ પડી ગયા એટલા સુધી? હવે આપણા ખાલી 3 ત્રિકોણના સૂત્ર છે એ આપણે લખી દઈએ, કેમ કે આપણી ગણતરીમાં એનો ઉપયોગ થશે એટલે સૂત્ર તમારા જરૂરી છે. તો ત્રિકોણનું સૂત્ર છે, પહેલાં તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો બોલો દરેક વિદ્યાર્થી તમને યાદ છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, ધારો કે કોઈ આપણું ત્રિકોણ હોય, અહીંયા આપણે અહીંયા ત્રિકોણ દોરીએ તો આ આપણો કોઈ ત્રિકોણ છે. હવે એમાં જો અહીંયા આપણે લંબ દોરેલો હોય કોઈ, તો આને શું કહેવાય? આ વેધ કહેવાય. આજે આપણે લંબ દોર્યો અને નીચેનો શું કહેવાય? પાયો કહેવાય. તો એનું સૂત્ર શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. સમજણ પડી ગઈ? એટલે કે વેધ ગુણ્યા પાયો અથવા પાયો ગુણ્યા વેધ તમે કંઈ પણ કહી શકો છો. સમજણ પડી ગઈ? હવે આપણે લઈએ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે. તો ચલો લખીએ અહીંયા સૂત્ર 9 કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો જો અહીંયા આપણે પહેલાં તો કાટકોણ ત્રિકોણને દોરીએ. તો ચાલો આપણે દોરીએ કાટકોણ ત્રિકોણ. તો અહીંયા જો આ આપણો કાટકોણ ત્રિકોણ છે, અહીંયા આપણો કાટખૂણો છે અને સામેની બાજુ શું થશે? કર્ણ થશે. તો અહીંયા જો આપણો પાયો અને વેધ શું થશે? જો અહીંયા આપણે ધારો કે દર્શાવીએ કે આપણું આ A બિંદુ છે, નીચે B છે, અહીંયા C છે. તો જો અહીંયા આપણો AB શું થશે? આપણો વેધ થશે અને BC શું થશે? આપણો પાયો થશે. તો અહીંયા લખી શકીએ આપણે શું લખી શકીએ? જો તારું સૂત્ર લખો તો આપણે શું લખીએ કે 1/2 AB ગુણ્યા આપણે BC આવું લખાય. પણ અહીંયા જો AB અને BC શું છે કે જે કાટખૂણો બનાવે છે એ બે બાજુ છે. તો આપણું સૂત્ર શું થશે? અહીંયા 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો ચાલો લખી દઈએ 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. સમજણ પડી ગઈ? અને આપણું છેલ્લું સૂત્ર હવે લખી દઈએ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે કેવી રીતે શોધવાનું છે. સમબાજુ ત્રિકોણનું કેવી રીતે ક્ષેત્રફળ શોધવાનું છે? તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું થશે? જો અહીંયા તમને બતાવું છું કે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સમજણ પડી ગઈ? તો જો અહીંયા તમારે ખાલી કેટલા સૂત્રો યાદ રાખવાના છે? જો પહેલાં તો વર્તુળનું ક્ષેત્રફળ યાદ રાખવાનું છે, પછી વર્તુળનો પરિઘ. જો આ જે ચાપની લંબાઈ છે એ તો વર્તુળના પરિઘના આધારે આવી જશે કે θ/360 ગુણ્યા પરિઘ. પછી અહીંયા જો લઘુ વૃત્તાંશનો પણ આવી જશે θ/360 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. સમજણ પડી ગઈ? પછી ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે? વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનો આપણે બાદ કરીશું, તો એ પણ તમને યાદ રહી જશે. પછી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. પછી ગુરુ વૃત્તખંડનું, તો વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે.
હવે તમારે ત્રીજું સૂત્ર આ યાદ રાખવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખવાનું છે. સમજ પડી ગઈ? 1/2 પાયો ગુણ્યા વેર. પછી કાટકોણ ત્રિકોણ તો તમને યાદ રહી જશે. અહીંયા કાટકોણ આવશે. કાટકોણ ચલો લખી દઈએ. કોટ નહીં કાટકોણ આવશે. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એમાં શું 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. એ મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો છે એટલે તમને યાદ રહી જશે. અને ચોથું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અહીંયા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો એ શું થશે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સમજણ પડી ગઈ? તો તમારે ખાલી 2-3 બેસિક સૂત્રો યાદ રાખવાના છે નાના નાના. એના આધારે તમને બધા સૂત્રો આવડી જશે. તો લેક્ચર કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં લખજો. અને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને અવશ્ય શેર કરજો. આગળ હવે ઉદાહરણના 2 દાખલા ગણાવીશું અને પછી આપણે સ્વાધ્યાય 11.1ની શરૂઆત કરીશું.